જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમારા ગામની પ્રખ્યાત જગ્યા એટલે કે બાપાનો ડુંગરો, અમારા ગામનો ડુંગરો છે બાપાનો, તે પ્રખ્યાત છે। ત્યાં અમે અત્યારે રજા છે એટલે ફરવા માટે અમારી ગીરમાં આવી ગયા છીએ। અને અહીંનું લોકેશનની વાત કરું ને તો હું તમને આ બધા પ્રકારના લોકેશન બતાવતો જાય અને મંદિરે જાય। અહીં મહાદેવનું મંદિર છે તો એ હું મંદિરે બતાવે અને કઈ કઈ રીતનું લોકેશન છે એ પ્રમાણે બતાવું। જો ત્યારે આવું કંઈક લોકેશન છે અમારે અહીંયા। ઓ અમારી ગાંડી ગીર હો। અને મેં મયંકભાઈ અને ભગ્નેશભાઈ આવ્યા છે મારી સાથે। અને હવે આપણે જાય છીએ ઉપર ડુંગર ઉપર। ત્યાં મજા આવે એવી જગ્યા છે મસ્તીની, થોડુંક ચડવું પડે બાકી પણ ફૂલ ઝાડ જો। તો હવે અમે જઈએ છીએ ડાંગનાથ મહાદેવના દર્શન કરવા માટે। અને અહીંના લોકેશનને આમ હરિયાળી હરિયાળી છે, જુઓ કાંઈ ન ઘટે એવું લોકેશન છે ભાઈ। અને કોઈ ન આવ્યું હોય એ આ જગ્યાની એકવાર મુલાકાત કરજો, બાકી જગ્યામાં કંઈ ઘટે નહીં એવું છે। બગીચામાં જો આંબા છે, નાળિયેરિયું છે, ફૂલઝાડ બહુ છે અહીંયા, મજા આવે એવું છે ફરવા લાયક। હજી તો હું આ નીચેનો ભાગ લઉં છું, જેમ જેમ આમ ઉપર જાશું ને એમ મસ્તનું બધી લોકેશન આવવા મળશે। જુઓ તમે બે સાઈડ એવા મસ્તીના ફૂલઝાડ છે એમ કે કાંઈ ઘટે નહીં। જુઓ ભાઈ ગુલાબી એક નંબર છે, ફૂલઝાડમાં કાંઈ ઘટે જ નહીં। જો આ નવી પ્રકારની વેલ, આવો કંઈક નજારો છે અત્યારે। અને હિચકાઈ પણ બાળકોને રમાય એવું પણ ઘણી વસ્તુઓ છે। તો હવે ભાઈ અહીંથી ગાંડી ગીરનો નજારો અહીંથી જોવા મળશે। ફાઇનલી આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ અને અહીંથી તમને બધો નજારો જોવા મળી જશે। એક વેટિંગ કરવું જોઈએ, ટ્રાફિક છે એના કારણે। અને ત્યાં સુધીમાં તમને હું બધે નજારા બતાવી દઉં કેવો કેવો અહીંનો નજારો છે તેવું। તો અમારી પાછળ જોવો તમે બધું લીલું લીલું જ દેખાય છે। અને અહીંયા પૂંજેલી વસ્તુ પણ એટલે કે બળદગાડું છે પહેલાંના જમાનાનું એ પણ અહીંયા છે। અને કોઠી છે અને અહીંના ઘણી ખરી વસ્તુ બધી જૂની છે, ઘંટલા છે એવું હું તમને બતાવી દઉં। જો આ ઘંટલા છે અને આ પૂંજેલું ગાડું છે ને જો હળ, જૂના જમાનાની વસ્તુ કે હળ। અને આ કોઠી જોઈ લો। અને અહીંયા છે ને આ બાપાનો ડુંગરો છે। અને હવે છે ને અહીંથી ગાંડીગીરનો નજારો તમને જોવા મળી જાય છે। તો તમે અહીંથી અમારો ગાંડીગીરનો નજારો જોઈ લો, બાકી કાંઈ ઘટે નહીં। અને જો આ અમારી ગીર છે, કાંઈ ન ઘટે ભાઈ આ જગ્યાની અંદર। તો તમારે વિડીયો છે ને કન્ટિન્યુ જોયા કરજો। અને હવે મહાદેવના આપણે દર્શન કરી લઈએ। અને આગળની સાઈડ એક ડેમ છે પણ બહુ સેટો છે, આપણે ઝૂમ કરીને જોઈ લઈએ। ઘણો દૂર છે તો આ પાણી દેખાય ને એ અમારે વાંગદરાનો ડેમ છે। જો આવો કંઈક અત્યારે અમારે નજારો બની ગયો છે ગીરનો।
બાકી હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તો હવે આપણે દર્શન કરવા જઈએ છીએ ને તમે પણ દર્શન કરી લેજો. બાકી તમને વિડીયો જો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ અહીંયા અમારે મહાદેવનું મંદિર છે. જો અહીંથી લોકેશનની વાત કરો તો જુઓ લોકેશનમાં કાંઈ ન ઘટે અને આપણે મહાદેવના દર્શન કરી આવીએ. તો આ અમારે ડાંગનાથ મહાદેવનું મંદિર છે અહીંયા આવેલું અમારા ગામની અંદર. બાકી જોઈ લો તમે કાંઈ ન ઘટે એવું મંદિર છે. અને લોકેશન જુઓ ચારે એકવાર હરિયાળી હરિયાળી. અને અહીંયા પવન કાંઈ ઘટે નહીં એવું આવે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.